હેલો એવરીવન, મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી સાથે ગુજરાતી દાળ ઢોકળીની રેસીપી શેર કરવાની છું। તો પરફેક્ટ દાળ ઢોકળી બનાવવાની ટિપ્સ સાથે મેં આ વિડીયો તમને શેર કર્યો છે, તો તમે એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો દાળ ઢોકળી બનાવવાની શરૂઆત કરીએ। તો દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી તુવેરની દાળ લીધી છે। તો ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીના માપથી તમારે તુવેરની દાળ લઈ લેવાની છે। તેને 2 થી 3 વખત બરાબર ધોઈ લેવાની છે। હવે દાળને બાફવા માટે જેટલા પાણીની જરૂરિયાત હોય તે પ્રમાણે પાણી, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીને દાળને બાફવા મૂકી દઈશું। દાળ બફાય ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી દઈશું। તો ઢોકળીના લોટ માટે મેં અહીંયા રેગ્યુલર જે આપણે રોટલીનો લોટ આવે છે તે લીધો છે। તો જે વાટકીના માપથી તુવેરની દાળ લીધેલી તે જ વાટકીના માપ પ્રમાણે 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે। હવે અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી તેલ, થોડાક સફેદ તલ અને ચપટી અજમો મસળીને ઉમેરી દેવાનો છે। હવે આ બધી જ વસ્તુ લોટમાં બરાબર મિક્સ કરી લઈશું અને લોટને થોડું થોડું પાણી ઉમેરીને બાંધી લઈશું। અહીંયા તમારે ઢોકળીનો લોટ મીડિયમ બાંધવાનો છે। જો તમે એકદમ ઢીલો લોટ બાંધશો તો ઢોકળી બરાબર શેપમાં નહીં બને, અને જો તમે કડક લોટ બાંધશો તો ઢોકળી સોફ્ટ નહીં બને। હવે બાંધેલા લોટની ઉપર થોડુંક તેલ ઉમેરીને થોડીક વાર મસળી લઈશું। હવે બાંધેલા લોટ ઉપર કપડું રાખીને 5 થી 10 મિનિટ તેને રેસ્ટ આપી દઈશું। હવે તુવેરની દાળને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો કે તુવેરની દાળ બરાબર બફાઈ ગઈ છે। તો હવે આ બફાઈ ગયેલી દાળને મેશરની મદદથી થોડીક મેશ કરી લઈશું। હવે આ દાળને આપણે ઉકળવા મૂકીશું। તો સૌથી પહેલાં તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। તો જ્યારે તમે દાળને ઉકળવા મૂકો ત્યારે દાળ તમારે આટલી પતલી હોવી જોઈએ, કેમ કે આપણે જ્યારે ઢોકળી ઉમેરીશું અને દાળ પણ ઉકળશે ત્યારે તે એકદમ જાડી થઈ જશે। હવે દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળીને વણી લેવાની છે। તો લોટને થોડોક મસળ્યા પછી તેમાંથી એક લુઓ તૈયાર કરીને આપણે ઢોકળીને વણી લઈશું। અહીંયા જો જરૂર લાગે તો થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને આપણે ઢોકળીને વણી લેવાની છે। તો ઢોકળી વણ્યા પછી તેની થિકનેસ આ રીતે રાખવાની છે, અને જ્યારે પણ ઢોકળી વણાઈ જાય ત્યારે તમારે એકવાર તેની ઉપર આ રીતે વેલણ ફેરવી દેવાનું છે, જેથી જ્યારે તમે ઢોકળીને કટ કરો ત્યારે તે ત્યાંથી ખસી ના જાય। હવે પીઝા કટરની મદદથી મેં અહીંયા ઢોકળીને કટ કરી છે। તો તમારે જે શેપમાં ઢોકળીને કટ કરવી હોય તે શેપમાં કટ કરી શકો છો। તો અહીંયા મેં ડાયમંડ શેપમાં ઢોકળીને કટ કરી લીધી છે। અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ તમે ઢોકળી ઉમેરો ત્યારે દાળ ઉકળતી હોવી જોઈએ, જેથી ઢોકળી જ્યારે આપણે ઉમેરીએ ત્યારે તે તળિયે બેસી ના જાય। અહીંયા તમારે જાડી દાળ ઢોકળી બનાવવી હોય તો તમારે ઢોકળી થોડી વધારે ઉમેરવાની છે। હવે આપણે બીજી ઢોકળી પણ આ રીતે કટ કરીને ઉમેરી દેવાની છે। મેં અહીંયા બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી દાળ ઢોકળી બનાવી છે। તો મેં અહીંયા 2 જ રોટલીનો ઉપયોગ કર્યો છે। તો બધી જ ઢોકળી દાળમાં ઉમેર્યા પછી તેને એકવાર મિક્સ કરી લેવાની છે, જેથી જે ઢોકળી એકબીજા સાથે ચોંટી ગયેલી હોય તે પણ છૂટી પડી જાય। હવે ઢોકળીને ચડાવવા માટે આપણે કુકર ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે। અહીંયા તમારે ઢાંકણને સહેજ ખુલ્લું રાખવાનું છે। જો તમે એકદમ ફિટ ઢાંકણ ઢાંકી દેશો તો દાળ ઉભરાઈ શકે છે। હવે બાકી રહેલા લોટમાંથી આપણે આ રીતે મસાલાવાળી રોટલી તૈયાર કરી લઈશું। તો રોટલી શેકાઈ જાય પછી તેની બંને સાઈડ તેલ લગાવીને આપણે આ રીતે શેકી લેવાની છે। તો ઢોકળીને કટ કરીને ઉમેર્યા પછી જે બાકીનો લોટ વધે છે તેમાંથી આ રીતે રોટલી તૈયાર કરી લેવાની છે। હવે આપણે ઢોકળીને ચેક કરી લઈશું। તો લગભગ 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઢોકળી એકદમ સરસ રીતે ચડી ગઈ છે। તમારે છરીની મદદથી આ રીતે ચેક કરી લેવાની છે। તો હવે ઢોકળીને આપણે વઘારી લઈશું। ઢોકળીને વઘારવા માટે મેં અહીંયા 5 થી 6 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે અંદર અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું। હવે 2 ચમચી જેવા સિંગદાણા ઉમેરીને સિંગદાણાને શેકી લઈશું। સિંગદાણા થોડાક શેકાઈ જાય એટલે અંદર
એક તજનો ટુકડો, 2 લવિંગ, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું અને 10 થી 15 જેવા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. હવે વઘારની અંદર 2 ચપટી જેવી હિંગ ઉમેરીને તરત જ આપણે બાફેલી ઢોકળી ઉમેરી દેવાની છે. ઢોકળીને વઘારમાં બરાબર મિક્સ કરી લેવાની છે. અને હવે અહીંયા ગળ્યાશ માટે મેં ખાંડ લીધી છે, તો 2 થી 3 ચમચી ખાંડ ઉમેરી દઈશું. તમે અહીંયા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો, પણ દાળ ઢોકળીની અંદર ખાંડનો ટેસ્ટ વધારે સારો લાગે છે, તો મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે. હવે ઉપરથી અડધું ઝીણું સમારેલું ટામેટું, 2 થી 3 લાંબી સ્લાઇસમાં કટ કરેલા લીલા મરચાં, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડીક હળદર પણ ઉમેરી દઈશું. તો આપણે દાળ બાફતી વખતે પણ હળદરનો ઉપયોગ કરેલો, એટલે અહીંયા લાસ્ટમાં આપણે થોડીક જ હળદર ઉમેરવાની છે. હવે આ બધું જ ઉમેર્યા પછી દાળ ઢોકળીને આપણે 5 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ઉકળવા દેવાની છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. દાળ ઢોકળી બનીને તૈયાર છે. ચાલો તેને સર્વ કરી લઈએ. ઢોકળીને થોડીક ખાટી મીઠી બનાવવા માટે ઉપરથી થોડો લીંબુનો રસ અને થોડીક કોથમીર ઉમેરીને સર્વ કરીશું. તો દાળ ઢોકળી બનાવતી વખતે અમુક બાબતો જે તમારે ધ્યાનમાં રાખવા જેવી છે તે એ છે કે તમારે લોટને કઠણ નથી બાંધવાનો, મીડિયમ લોટ બાંધવાનો છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમારે ગળ્યાશ એકદમ લાસ્ટમાં ઉમેરવાની છે. જો તમે પહેલા ગળ્યાશ ઉમેરી દેશો તો ઢોકળી તમારી ચડતા ખૂબ જ વાર લાગશે. તમે જ્યારે ઢોકળીને વણતા હો ત્યારે તેની થિકનેસ પણ મીડિયમ રાખવાની છે. અને લાસ્ટમાં જ્યારે તમે ઢોકળીને સર્વ કરો ત્યારે તમે તેની અંદર જો લીંબુનો રસ એડ કરશો તો ઢોકળીનો સ્વાદ અનેક ગણો વધી જશે. તો આ વિડીયોને જોયા પછી અંદર આપેલી ટિપ્સ પ્રમાણે તમે જો દાળ ઢોકળી બનાવશો તો તમારી પણ દાળ ઢોકળી એકદમ પરફેક્ટ બનશે. તો ગુજરાતી સ્ટાઇલ દાળ ઢોકળી બનાવવાની મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.